આ તરફ સમાચાર સુરત જિલ્લાથી, જ્યાં કારોબારી ચેરમેન એક્શન મોડમાં જોવા મળ્યા. વિવિધ કચેરીની મુલાકાત પણ તેમણે લીધી હતી. કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ, જેમણે વિવિધ કચેરીની મુલાકાત લીધી હતી. નિયત સમય કરતા મોડા આવતા અધિકારીના પણ ક્લાસ લીધા. આકસ્મિક મુલાકાત દરમિયાન ઘણા અધિકારી ગેરહાજર હતા. મોડા આવેલ અધિકારીઓ વરસાદનું બહાનું પણ આગળ ધર્યું. ખેતીવાડી વિભાગ સહિત અલગ અલગ કચેરીમાં ગેરહાજરી જોવા મળી. સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષે મોટું નિવેદન આપ્યું. ગેરહાજર તમામ કર્મચારીને કારણદર્શક નોટિસ પાઠવાશે. કહ્યું કે બીજી વાર ભૂલ થશે તો કડક કાર્યવાહી થશે. લોકો પોતાના પ્રશ્નોને લઈ પંચાયત કચેરી આવતા હોય છે. પ્રશ્નોનો નિકાલ કરવો તે અધિકારીઓની નૈતિક ફરજ છે. સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા પછી આજે પ્રથમ દિવસે મેં સવારે 10:30 વાગે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી, જેમાં સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગ. મુલાકાત લેતા અધિકારીઓ 10:30 વાગ્યે કેટલાક અધિકારીઓ આવ્યા ન હતા અને અમુક અધિકારીઓ ત્યાં હાજર પણ ન હતા. માટે તમામ અધિકારીઓને નોટિસ પણ અપાશે અને પ્રથમવાર છે એટલે નોટિસ અપાશે અને બીજી વાર જરૂર પડશે તો યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે. જે પ્રમાણે અધિકારીઓને પોતાની ફરજ હોય છે એ ફરજ એમને નિષ્ઠાપૂર્વક બજાવવા માટે એમણે સમયસર આવવાનું જ હોય છે અને એટલા માટે જ મેં આજે ચાર્જ સંભાળતાની સાથે પ્રથમ વિઝિટમાં દરેક વિભાગની મુલાકાત લીધી. કારોબારી